હેલો દોસ્તો, આપણે બનાવી રહ્યા છીએ સુરતનો ફેમસ પનીર ચીઝ ગોટાળો. તો એની સામગ્રી જુઓ: 250 ગ્રામ પનીર, 2 ક્યુબ બટર, 3 ક્યુબ ચીઝ, 2 નંગ ટામેટાં, 1 નંગ કેપ્સિકમ, 2 ચમચી લસણ અને મરચાંની પેસ્ટ, 1 ચમચી ચાટ મસાલો, 3 ચમચી કસૂરી મેથી, 1 ચમચી ગરમ મસાલો, 3 ચમચી ભાજી પાઉં મસાલો અને 2 નંગ ડુંગળી. 3 ચમચી તેલ લેવાનું. પછી બટર નાખવાનું. 2 ચમચી જીરું નાખવાની. પછી હિંગ નાખવાની. લસણ અને મરચાંની પેસ્ટ એકદમ સતળાઈ જાય એટલે ડુંગળી એડ કરી દેવાની. થોડી લાલાશ થવી જોઈએ ડુંગળીમાં. પછી એમાં કેપ્સિકમ એડ કરવાનું અને ટામેટાં એડ કરવાના. બધું મિક્સ કરી દેવાનું સરસ રીતે. એટલે પનીર એડ કરી દેવાનું. પછી એને મિક્સ કરી દેવાનું. પછી એમાં ગરમ મસાલો નાખવાનો, ભાજી પાઉં મસાલો એડ કરવાનો અને ચાટ મસાલો એડ કરવાનો. મરચું એડ કરવાનું, 2 ચમચી ધાણા જીરું એડ કરવાનું, 1 ચમચી અને અડધી ચમચી હળદર એડ કરવાની અને 1 ચમચી મીઠું એડ કરવાનું. પછી એમાં ચીઝ એડ કરવાનું. અડધો ગ્લાસ પાણી એડ કરવાનું. કસૂરી મેથી એડ કરવાની. અને કોથમીર
સ્મેલ કરવાની. તેલ છૂટું પડે ત્યાં સુધી ધીમી આંચે એને ચડવા દેવાનું. ચલો દોસ્તો, આપણો સુરતનો પનીર ચીઝ ગોટાળો તૈયાર છે. મારી રેસિપી પસંદ આવી હોય તો શેર, લાઈક અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવી જ અવનવી વાનગી જાણવા માટે અને શીખવા માટે મારી ચેનલને નિયમિત મુલાકાત લેતા રહો.